12 તારીખથી 15 તારીખ સુધીમાં ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ માટે પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લાની પોલીસ અને અલગ અલગ જે માન્ય આઈજીપી સાહેબના રેન્જમાંથી અને માન્ય ડીજીપી સાહેબ તરફથી જે સમગ્ર બંદોબસ્તમાં જે પોલીસ મળેલી છે એમાં 9 ડીવાયએસપી, 21 પીઆઈ, આ ઉપરાંત 128 જેટલા પીએસઆઈ અને પોલીસ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 2,500થી વધારે લોકોનો આ બંદોબસ્ત રહેશે। આ બંદોબસ્તમાં લોકોને રસ્તામાં અગવડતા એમને ફેસિલિટેટ થઈ શકે એના માટે 47થી વધારે પોલીસના રાઉટીઓ કે જ્યાં કોઈ પણ પ્રકારે મિસિંગ હોય, કોઈ બીજી મુશ્કેલી હોય તો એ ત્યાં પોલીસ સંપર્ક કરી શકે। દરેકમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ હોય જેથી કરીને પોલીસ ત્યાં એ લોકોને જાગૃત કરી શકે કેવા પ્રકારની તકેદારી રાખવા માટે। આ બંદોબસ્ત દરમિયાન કોઈ પણ પ્રકારે ખિસ્સા કાતરું કે અન્ય જે નોટોરિયસ પ્રકારના લોકો જે બહારથી આવતા હોય છે એના ઉપર વોચ રાખવા માટે સર્વેલન્સની કુલ 13 ટીમ કાર્યરત રહેશે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મદદરૂપ થઈ શકે એ માટે ખાસ કરીને બસ સ્ટેન્ડ, ભવનાથ અને મુખ્ય જે પડાવ છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા મહાકાળીનું મંદિર અને બોરદેવી કે જ્યાં હજારો લોકો રાત્રિ દરમિયાન રાતવાસ કરે છે ત્યાં અમારી સર્વેલન્સની ટીમ અને સી ટીમ પણ તૈનાત કરેલી છે। આ સમગ્ર બંદોબસ્તમાં પહોંચી વળવા માટે ક્યુઆરટીની ટીમ પણ છે એ કાર્યરત રહેશે, અમારી ગર્વની ટીમ પણ રહેશે। ખાસ કરીને જે બહારથી જે લોકો આ ભવનાથમાં બંદોબસ્તમાં આવે છે એમના માટે એ રસ્તો નક્કી કરવા માટે સિટીમાં જે ટ્રાફિક મેનેજમેન્ટ થાય છે તો એમના માટે અલગ અલગ રૂટ ઉપર શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર મોટા હોર્ડિંગ્સ, નકશાઓ પણ મૂકવામાં આવેલા છે જેથી કરીને ક્યાં રસ્તો બંધ રહેશે, એમના જે જાહેરનામાનો અમલ છે એ ક્યાંથી થશે। ખાસ કરીને આપના માધ્યમથી મારે લોકોને એક પણ કહેવું છે કે ભરડા વાવથી છે એ રસ્તો છે એ વન વે થઈ જાય છે। બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મજેવડી ગેટથી ભરડા વાવથી જે છે એ ત્યાંથી અમુક સમયે જ્યારે ભીડ થશે ત્યાંથી રસ્તો બંધ કરવામાં આવે છે અને એ લોકો ત્યાંથી વન વે થઈ જાય છે એટલે ગિરનાર દરવાજાથી જે લોકો પરત ફરે છે એ લોકો ત્યાં કાળવા ચોક બાજુ થઈ અને પરત ફરશે। ખાસ કરીને જે સમયે જ્યારે જવા દેશે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, એસટીની બસ હોય કે પછી રિક્ષા હોય એવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ભવનાથના જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જે સમયે ભીડ નહીં હોય અને એ સમયે ત્યાંથી અવારનવાર એમને જવા દેશે। તો ખાસ આપના માધ્યમથી મારે લોકોને અપીલ છે કે જ્યારે પોલીસ તમને રોકવાનો પ્રયાસ કરે એ સમયે ખાસ સહયોગ આપે। પોલીસ છે એ વિસ્તારની ભીડને કાબૂમાં રાખવા માટે અથવા કંટ્રોલ કરવા માટે પોલીસ ક્યારેક છે વાહનો બંધ કરે છે અને ક્યારેક એમને છુટ્ટી આપે છે। એમનો માત્ર ને માત્ર હેતુ લોકોને પરેશાની કે અગવડતા માટે નથી, લોકોની સગવડતા અને કોઈ એવો અણબનાવ ન બને એના હેતુથી પોલીસ છે એ ત્યાં ગેટ બંધ કરે છે। સ્મશાન 3 રસ્તા સુધી કેટલાક સંજોગોમાં ત્યાંથી યુ ટર્ન મારી અને ગિરનાર દરવાજાથી વાહનોને ત્યાંથી પરત ફરે ત્યારે સ્મશાન દરવાજા છે એ ત્યાં લોકો છે એને ઉતારી શકે એવા પણ કેટલાક સંજોગોમાં નિર્ણય લેતા હોય છે। આ જાહેરનામાનો અમલ જ્યારે પોલીસ કરાવતી હોય છે ત્યારે લોકો પણ પોલીસને એ સહયોગ આપે એવી એક અપીલ છે। ફરીવાર આ સમગ્ર બંદોબસ્ત લાખોની સંખ્યામાં જ્યારે આવે છે ત્યારે ભવનાથ જતી વખતે શહેરના અને પરિક્રમાનો જે રૂટ છે એમાં અલગ અલગ પડાવમાં પણ લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ જે સ્ટેજ આપ્યા છે અથવા જે રાઉટીઓ આપી છે ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પણ પોલીસ છે એ અલગ અલગ જિંગલ વગાડીને અથવા તો માઇક સિસ્ટમ દ્વારા લોકોને અવારનવાર જાગૃત કરે એવા વખતે લોકો પણ એમને મદદ કરે અને એમને સહયોગ કરે। પોલીસ છે એ દરેક રાઉટી ઉપર અમારી એક સિસ્ટમ છે કે ખાસ કરીને બાળકો કે મહિલાઓ કે વૃદ્ધો જ્યારે ગુમ થાય છે એવા લોકોને દરેક રાઉટી ઉપર કોઈ મળે તો બેસે અને પોલીસને જાણ કરશે કે અમારી સાથેના અમુક પ્રકારના વ્યક્તિ છે એ મિસિંગ છે। એવા વખતે ત્યાં મોબાઈલ નેટવર્ક હોતું નથી, એ સમયે પોલીસની જે રાઉટીના નંબર આપેલા છે તો ખાસ છે એ પોતાના સ્વજનોને પોલીસને જ્યાં બેઠા હોય ત્યાં પોલીસના રાઉટીના નંબર આપે જેથી કરીને પોલીસનું વાયરલેસનું કોમ્યુનિકેશન થતું હોય છે। એવા વખતે રાઉટી અમુક જે રાઉટી ઉપર બેઠા હોય તો મળી ગયા હોય તો બીજી રાઉટી ઉપર જે આગળની રાઉટી ઉપર ક્યારે મળી જાય તો ત્યાં બેસે અને પોલીસને જાણ કરે જેથી કરીને પોતાના ગુમ થયેલા સ્વજન કઈ રાઉટીઓમાં મળી આવ્યા છે એ જોઈને એ પોલીસ છે એમને ત્યાંથી મળી આવશે। અથવા તો ક્યાંય ન મળે તો ભવનાથ પોલીસ સ્ટેશનના છેલ્લે જે અમારું પોલીસનું જે ફેસિલિટેટર સેન્ટર જે છે, રિસેપ્શન સેન્ટર,
ત્યાં જો કોઈ પણ સ્વજન ગુમ થઈ ગયો તો ત્યાં આવશે, તો પણ રસ્તામાં ગુમ થયેલા એવા સ્વજનને પોલીસ છે તે એમને મેળવી આપશે. આ બંદોબસ્ત છે એ તમામ પ્રકારે લોકો શાંતિમય રીતે અને ખૂબ સારી રીતે એ લોકો પરિક્રમા કરી શકે એ માટે જુનાગઢ પોલીસ અને અમને જે બહારથી બંદોબસ્ત મળેલો છે એ તમામ અમારી ટીમ છે એ લોકો માટે આ બંદોબસ્ત માટે તત્પર છે, તૈયાર છે. અને હું આશા રાખું છું કે તમામ લોકો આ 4 દિવસ છે એ ખૂબ સારી રીતે ભવનાથની પરિક્રમા, ગિરનારની પરિક્રમા કરી શકે એવી હું શુભકામનાઓ પણ આપું છું. સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે, કઈ સ્પેશિયલ ટીમો? ખાસ કરીને જે સ્પેશિયલ ટીમો છે એમાં અમારી આ સર્વેલન્સની ટીમ છે, 13 ટીમો છે, 8 અમારી સી ટીમ છે. બીજું મારે આપના માધ્યમથી એ પણ કહેવું છે કે બહારથી જે લોકો ખિસ્સાકાતરૂક એવા પ્રકારની માનસિકતા સાથે આવશે તો અમારી આ સ્પેશિયલ ટીમ જે સર્વેલન્સની ટીમ કામ કરશે. ભવનાથ અને જુનાગઢ શહેરમાં કુલ મળીને 421 કેમેરાઓ હાલ કાર્યરત છે. આ ઉપરાંતનું અમારું એક બીજું કમાન્ડ એન્ડ કંટ્રોલ જે એસપી ઓફિસ છે એના સિવાયનું ભવનાથ પોલીસ સ્ટેશનના બીજા માળે પણ કાર્યરત કરેલું છે. આ ઉપરાંત 210 બોડી વોર્ન કેમેરા આ બંદોબસ્તમાં ઉપયોગમાં લેવાના છે અને 15 જેટલા વિડીયોગ્રાફર પણ ઉપયોગમાં લેવાના છે. આ ઉપરાંત અમારા સમગ્ર બંદોબસ્તમાં 4 ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવાના છે. એટલે 421 છે એ અમારા નેત્રમના કેમેરા રહેશે, 210 બોડી વોર્ન કેમેરા રહેશે અને 15 થી વધારે અમારા વિડીયોગ્રાફર અને 4 છે એ ડ્રોન કેમેરાનો પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરનાર છે. બીજું બેગેજ સ્કેનર, એટલે બહારથી જે લોકો આવે છે એના શંકાસ્પદ એના મોટા બેગ હોય, થેલા હોય એવાને ચેક કરવા માટે રેન્ડમ એ પરિક્રમાના રૂટ ઉપર પણ જ્યાં એન્ટ્રીમાં મૂકવામાં આવશે. અમારી ક્યુઆરટીની ટીમ પણ છે એ તૈનાત